નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા એક ફ્રેશ વિડીયોમાં। આજે આપણે વાત કરવાના છે કે કહેવાય છે ને કે ભારત છે ને એ ખેતી પ્રધાન દેશ છે। તમને એવું લાગે છે આપણા દેશમાં જોતા કે ભારત છે એ ખેતી પ્રધાન દેશ છે? કારણ કે ખેડૂતો ઉપર એટલો બધો અત્યાચાર થાય છે, તમે તમારી નજર સામે છે, તમારો કાંઈ વાંક નથી, ખેડૂતોનો કાંઈ વાંક નથી, તો પણ એમને પકડી લેવામાં આવે છે। એનું કારણ શું છે? કારણ કે આપણે અંગ્રેજોથી તો આઝાદ થઈ ગયા છીએ, પણ માનસિક રીતે એટલા બધા ગુલામ થઈ ગયા છીએ ને કે એની તમે વાત જ પૂછોમાં। આજકાલના જ ન્યૂઝ છે, 2-4 દિવસની જ વાત છે કે સુરેન્દ્રનગર છે, રાજકોટ જિલ્લા છે, જેમાં અમુક એમના ગામડા છે કે જ્યાં અદાણીના વીજ પોલ નાખવાની પ્રક્રિયા ચાલુ છે। ખેડૂત પોતે એગ્રી નથી। તમે વિચાર કરો, ખેડૂત એગ્રી નથી, જબરજસ્તીથી વીજ જે થાંભલા છે એના ખેતરની અંદર નાખવામાં આવ્યા છે। ના એનું કોઈ વળતર આપવા રેડી છે, ના એનું કોઈ પ્રોપર આન્સર આપે છે। આનો મિનિંગ શું થયો? આપણે ખાલી કહેવાના ખેતી પ્રધાન દેશ કે જે પેલું કહેવાય ને કે મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી, મેરે દેશ કી ધરતી। એકચ્યુઅલીમાં એવું કંઈ છે નહીં। તમે વાસ્તવિક જે ગ્રાઉન્ડની રિયાલિટી ઉપર જાઓ તો તમને ઘણું બધું જાણવા મળશે કે ખેડૂતો બિચારો પોતે એટલો બધો હેરાન થઈ ગયો છે એની તમે વાત જ પૂછવામાં। ના એને કોઈને કહી શકે છે કે ના ઓને કોઈને કહેવાય છે। કારણ કે જ્યારે ઇલેક્શન આવે ત્યારે તો ઓનલી વન એન્ડ ઓનલી કોઈ પાર્ટી ચાલતી હોય કે ભાઈ આ પાર્ટીમાં વોટ આપો, હિન્દુ મુસ્લિમ એવો બધા જે બી એના કોન્ટેન્ટ છે એ બધા ત્યારે પ્રોપેગેન્ડા છે ઓટોમેટિક ત્યારે રિયાલિટીમાં આવી જતા હોય છે। પણ એકચ્યુઅલીમાં જ્યારે અત્યારે ખાસ જે માણસને જરૂર છે ખેડૂત પોતે ના પાડે છે કે વીજ ખંભાની જે પ્રોસેસ અત્યારે ચાલે છે, તમે જે સુરેન્દ્રનગરના ગામડામાં જશો તો ખેડૂત બિચારો પોતે એટલો બધો એની અરજી કોઈ લેવા તૈયાર નથી। તમે વિચાર કરો કે જે ગવર્મેન્ટ છે, ગવર્મેન્ટે ઓલરેડી પોલીસ પોતાના ખેતરની અંદર સ્થાપિત કરી દીધી છે કે ભાઈ કમ્પલસરી તમારે વીજ ખંભા લગાવવા પડશે ને લગાવવા જ પડશે। તમે માનો કે ના માનો, ભાઈ પોતાની મરજી હોય કે ના હોય, વળતર બરોબર મળતું હોય કે ના મળતું હોય, એવું કોઈ જ તે કાંઈ બી જે સરકાર છે કાંઈ જ સમજવા રેડી નથી। કોઈ બી એક માણસને ખુશ કરવા માટે આખા દેશના ખેડૂતોને હેરાન કરે। તમે વિચાર કરો આપણો દેશ કઈ તરફ જઈ રહ્યો છે। આપણે ખાલી અંગ્રેજોથી તો આઝાદ થઈ ગયા છીએ, ગુલામીમાંથી તો આઝાદ થઈ ગયા છીએ, પણ જે માનસિકની જે ગુલામી છે, આપણા દેશની જે સિસ્ટમની ગુલામી છે, આનાથી તમે કેવી રીતે આગળ આવશો? મિત્રો, ખેડૂત છે ને તો આપણને અન્ન એ બધી વસ્તુ મળી રહેશે, પણ જ્યારે ખેડૂત જે પોતાની જમીનની અંદર અન્ન ઉગાડવાનું જ્યારે બંધ કરી દેશે ને ત્યારે કંઈક પરિસ્થિતિ અલગ જ થઈ જશે। કારણ કે આપણે ખેડૂતને સપોર્ટ નહીં કરીએ તો કોને સપોર્ટ કરશે? કારણ કે એ પોતાની જમીનમાંથી અન્ન ઉગાડી ને આપણા પેટ સુધી છે એ બધી વસ્તુ પહોંચાડે છે, એટલા માટે એને શ્યોર આપણે સપોર્ટ કરવો જોઈએ। કારણ કે મિત્રો, પર્ટિક્યુલર જે કંપનીના થાંભલા નાખવા જે આ સુરેન્દ્રનગર ને રાજકોટ જિલ્લાના જે ગામડામાં જે કંપની જઈ રહી છે ને એ કંપનીના તમે એરપોર્ટના પાર્કિંગની ફી ખાલી 1 કલાકની 50 થી 100 રૂપિયા છે। એ બી વન ટાઈમ નથી, તમે એવરી ટાઈમ જ્યારે જશો ત્યારે તમારી પાસેથી લેવામાં આવશે। ને આ જે પ્રોસેસ છે ખેડૂતના થાંભલાની એ વન ટાઈમની છે કે વન ટાઈમ ભાઈ તમે એકવાર વળતર આપી દીધું પછી લાઈફ ટાઈમ એના ખેતરની અંદર થાંભલો રહેશે। આ તો કેવો અન્યાય કહેવાય, મને એ નથી સમજાતું। તો મિત્રો, તમને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને વધુમાં વધુ શેર કરો અને કોમેન્ટ્સમાં જણાવો કે આગલો વિડીયો મારે શેના ઉપર બનાવવો જોઈએ।